કેવલ ભણાવવાનો અધિકાર છે। હવે તો પુસ્તકો આપે તમને, ત્યાંથી દફતરો આપે અને તમે સહન કરો છો, એટલે એ લોકો તમને બીવડાવે છે સાહેબ। ભણાવી ક્યાં કેટલું ભણાવો છોકરાઓને, જોવો કરે। એક છોકરાને તો સવારથી મોકલે ને સાંજે 4 વાગે ઘરે આવે। ઇતના બડા ભણતર, ખોટી વાત છે બધી, આ બધી ખોટી વાત છે। મોબાઈલ બંધ કરી દો, ટ્યુશનની જરૂર નહીં પડે। પહેલેથી છોકરાને મોબાઈલ બંધ કરી દો ને ચોપડી આપી દો હાથમાં, છેક સુધી 10મા સુધી જરૂર નહીં પડે સાહેબ। ટ્યુશન મોકલો છો એના કરતાંય 12 વાગ્યા પછી કઈ કામ ના હોય લેડીઝને, છોકરાને ભણાવો, કોણ ના પાડે છે? માનતો નથી, 2 લાફા મારો, બધું માનવા મળશે બાળક। પણ તમારે આરામ કરવો છે અને બાળકોને ટ્યુશન મોકલવા છે। તો કોઈ કીધું તું ક કમળનો કો ખટાનો ખો એ ભણાવાય ને, ઇંગ્લિશનું શું કામ હતું ભણાવીને તમારે બધાને? ગુજરાતી ભણતો હો તો તમે ભણાવત જ નહીં બાળકને। ઇંગ્લિશ એજ્યુકેશન તો કે બહુ મોટું થઈ ગયું। અરે સાહેબ, 5મા ધોરણ 5 વર્ષનો થાય ને તો ઇંગ્લિશમાં તો કેટલું બધું શીખવાડ દે, હજુ તેની બુદ્ધિ ખુલ્લી પણ ન હોય। અને આપણા સમયમાં 2જા ધોરણ સુધી કક્કો ને એકડા શીખતા। આજ પૂછો, બધાને ખબર હશે, હિસાબ મોઢે કરે અને છોકરાઓ કોલકટન બે। અરે રે 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 ને જિંદગી છે કાંઈ? અમે તો બહુ ભણ્યા, હું ભણ્યા। તો કહેવાનો અર્થ કે આપણે જ્યારથી મોબાઈલ આવી ગયા અને કેલ્ક્યુલેટર આવી ગયું ત્યારથી આપણું ભણતર બગડી ગયું સાહેબ। તો થોડાક સુધરો, કલયુગના વેરે ન ચડો સાહેબ। એ કલયુગ આપણે બનાવ્યો છે, જમાનો બદલાણો નથી, જમાનો આપણે બદલ્યો છે। જીન્સ પેન્ટ હતા નહીં સાહેબ, એ આપણે લાવ્યા છીએ વિદેશમાં જોઈને કે એ લોકો પહેરે છે, પણ એ લોકોની સંસ્કૃતિ એવી છે સાહેબ। વિદેશની સંસ્કૃતિ એવી જ છે, જીન્સ પેન્ટની ટી શર્ટની જ છે। આપણી સંસ્કૃતિ કઈ છે? સાડીની છે। ચાલો છોડો, ડ્રેસ પહેરો। તમે જે કપડાં પહેરો છો ને સાહેબ, એકવાર ખાલી મારા મિત્ર કહેતો, જોઈએ ને બધા માણસોને કે મહારાજ કે એકવાર આ લેડીઝ કાચમાં ઉભી રહીને જોવે તને શું વાંધો આવે કે હું કેવી લાગુ છું? જેમ ભાવે એમ વસ્ત્ર પહેરીને નીકળી જ પડે સાહેબ। થોડુંક તો આ સમાજનું થોડીક તો બીક રાખો। તમને એમ કે પુરુષોને સારું લાગે? ના સાહેબ, બિલકુલ ખોટી વાત છે। પુરુષોને ખરાબ જ લાગે છે, પણ અત્યારે બોલાતું નથી સાહેબ। મમ્મી મારા હારત મને આવું કહે છે અને છોકરાને હેરાન કરે અને અલગ લઈ જાય। અલગ ન થવું પડે એટલે મા બાપ સહન કરે કે ભાઈ હા જે પહેરી હાલ ને ભાઈ, આ આપણો સમાજ છે। તારે આ તમારો આઈનો છે, બધું જ ખોટું છે તમે જે કરી રહ્યા છો ને। જો તમે સુધરી શકો તો, પુરુષોને બી વાત છે, પુરુષો બી અમુક હોય છે એવા, એની બી જરૂર છે સુધરવાની, પણ પહેલા આપણે પગલું વાળશું તો સામે પગલું પડશે। આપણે પગલું નહીં પાડીએ તો કશું થવાનું છે નહીં સાહેબ। બની શકે તો 2 છોકરા હોય ને તો એકને ગુજરાતીમાં મૂકો, તો 2ને ઇંગ્લિશમાં ઠોકો છો તમે લોકો। બહુ ખોટું, એકદમ ખોટું જ છે, એમાં કોઈ શંકા નથી સાહેબ। તમે સાહેબોને પૂછજો ને, તમે આ ભારતનો નેતા છે એને પૂછજો કે ભાઈ આ બધા ઇંગ્લિશ ભણાવવા સાચી વાત છે? તો ના જ પાડશે, ખોટી વાત છે, આ ભણાવાય જ નહીં ઇંગ્લિશ। તો કહેવાનો અર્થ થોડુંક સારા બનો તો સારું છે સાહેબ। આ એજ્યુકેશનને આપણે લંબાવ્યું છે, બાકી ઋષિઓ તો આંખો બંધ કરીને વિમાનને હેઠે લાવતા હતા।